સંચાલનની ચાવી તારીખ 21/9/2016 સારંગપુર। આજે અલ્પાહાર બાદ સારંગપુરમાં કાર્યરત સંસ્કૃત મહાવિદ્યાલયના કાર્યવાહક સંતોને સંચાલનનું દિશા દર્શન આપતા સ્વામીશ્રીએ કહેલું, વિદ્યાર્થીઓ એવા તૈયાર કરો કે કોઈ ઢીલો ન રહે, હતાશ ન થાય। જેમ ગોટલો વાવીએ ને ઉગે તેમ વ્યવહારને ઉપાસના બંનેમાં આગળ આવે તેવા તૈયાર કરો। મોડી વાત ન કરે, નેગેટિવ તો લેશ ન હોય। વિદ્યાર્થીઓ વ્યવહારુ બને તેવી ટ્રેનિંગ આપી, ગમે ત્યાં સેટ થઈ જાય તેવા તૈયાર કરો। અમેરિકામાં એક વ્યક્તિ ખૂબ બુદ્ધિશાળી, કામકાજમાં પણ કુશળ, તેથી ઉપરી અધિકારીઓને વિચાર આવ્યો કે આની સાથે બીજા 50 કર્મચારીઓને મૂકીએ તો બધા તૈયાર થાય, પણ તેમ કરવામાં પરિણામ અવળું આવ્યું। પેલો બુદ્ધિશાળી બધા સાથે રહીને કામ ન કરી શક્યો, માટે સૌ સાથે રહીને કામ કરી શકે તેવા તૈયાર કરવા, ચારિત્રવાન બનાવવા। ભૂલ થાય પણ અટકી ન પડે, પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું તે ગુનો છે। આ રીતે સૌને તૈયાર કરવામાં ક્ષમા ખૂબ રાખવી પડશે। આમ સંસ્કૃત મહાવિદ્યાલયની કાર્યવાહીનો નકશો સ્વામીશ્રીએ દોરી આપ્યો, જો કે તેમાં કોઈ પણ શૈક્ષણિક એકમમાં સફળ સંચાલનની ચાવી રહેલી છે। જય સ્વામિનારાયણ।